વાયક જે પાળે વચન પાળે, આહા, વચનનો તો મહિમા છે બધો. વચને પાટ મંડાય, વચને ઉથાપન થાય, વચને ધણી હાજર થાય. સદગુરુની રેણી કેણીમાં વચન જે પાકો બની જાય, બસ વાત પૂરી. ઈ નિજારી, ઈ મહામાર્ગી, એ નિજાર પંથને વરી ચૂક્યો. વચન પાળી રાખે, પાળવું કઠિન છે. વાયક ઝીલી લીધું, આ પાડી દીધી, વાત પૂરી, ખલાસ. વચન વિવેક જે નર ને નારી પાનકા, બ્રહ્માદિક લાગે એને એ વચન વચનું ના પૂરાય એ નહીં રે અધૂરાને જાણવો વચનનું મહિમાય. વચન નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે ને પાય. વચનું ના પૂરાય તો
વચન વિવેકી જે નર નારી પાન બાઈ એ બ્રહ્માદિક લાગે પાયે એ બ્રહ્માદિક લાગે જેને પાયે એ બ્રહ્માદિક લાગે જેને પાયે વચનના મહિમાને જે જાણી જાય આજ વાયક લઈ અને ખીમડો કોટવાલ બધી ગત ગંગાને વાયક દેવા માટે જાય છે. સતી તોરલ, રૂપાદે, માલદે, દેવતણખી બાપા, દેવાયત પંડિત, દેવલદે, કુંભો, નીલમ, ઉગમસિંહ બાવો આ બધાય ગત ગંગાને રામદેવજી મહારાજ મહાસુદ બીજના દિવસે શિવરો મંડપ, સવરો મંડપ નહીં શિવરો. સવરો મંડપ તો અભ્રંશ ભાષા થઈ એટલે સવરો મંડપ કહેવા માંડ્યા. બાકી કાયદેસર શિવરો મંડપ, જ્યાં શિવ અને શક્તિનો નિવાસ હોય છે એને કહે છે શિવરો મંડપ. સવરો નહીં. સવરો શું? સવરાનો અર્થ શું થાય? ઘણા કે સવરો મંડપ, સવરો મંડપ. જ્યાં જતી સતી ને ગત ગંગાની ઉપાસના થતી હોય અને 52 હાથનું લાકડું થંભ ઊભો થાય, 4 દીચાની 4 ચોકડી ઉપર 4 હેલ્યું અને એના ઉપર શ્રીફળ અને સતની દોરી કાછા હુતરના તાતણે એ થંભને શેડે બાંધે, અહીં આરાધ ચાલુ રહે અને મેઘવાલની દીકરી ડાલીબાઈનો પરિવાર એ આમ સતના દોરાને ખેંચે અને એની મેળાએ થંભ ઊભો થાય. સત્યનું પ્રમાણ દેજો, પ્રમાણ દેજો, પ્રમાણ દેજો, પ્રમાણ. કારણ કે હવે કળજુગે પ્રવેશ કર્યો, ચોથા યુગમાં પ્રમાણ મળ્યું નહીં, અજૈયા મરી ગયેલી પડી છે, હજીવન થઈ નહીં. હવે ચોથા યુગમાં બલિરાજાએ પાટ માંડ્યો ને એ વખતે કળજુગે પ્રવેશ કર્યો તો અત્યારે હોય કે ન હોય કયો જઈ? હા, અત્યારે સત્ય થોડું રહ્યું, ટસલી આંગળી જેવડું, બાકી લગભગ બધું ખોટું ચાલે. તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ, આ 5 આંગળા છે ને, આ અંગૂઠો એ બ્રહ્મ છે, આ જીવ, પહેલી આંગળી જીવ છે, આ આંગળી તમો ગુણ, આ રજો ગુણ અને આ ટસલી આંગળી સત્વ ગુણ. આ આંગળી ઉપર ભગવાને ગોવર્ધન સત્યના આધારે તોડ્યો, પહેલી આંગળી ન રાખી. ભાગવતકાર કહે છે આ જીવ છે, આ જીવ આંગળી આમ કરે, આપણો છોકરો છે, આપણું મકાન છે, આ મારું ઘર છે, આ મારા વહુ છે, આ મારા ઘરના છે, આ મારું છે, અહીંથી પણેથી તે પણે સુધી અમારું છે, એ આ બધું આ આંગળી કે જીવ કીધા કરે મારું 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 મારું. અને આ આંગળી તમો ગુણ 24 કલાક વ્યક્તિના તાલકા તપેલા હોય, ઘરમાં કંઈ હરખું બોલાવે તો હરખો જવાબ ન દે, બહાર કોઈને જવાબ ન દે, ઉછીના લીધા હોય એ દે નહીં, માગી તારા કે અમે ક્યાં ભાગી જવાના, લે પણ તો દઈ દે ને, અમે ભાગી જવાના તો હા, લીધા હોય ના દઈ દે. તમો ગુણ. પછી રજો ગુણ, ખોરાક એવા આવી ગયા એટલે રજોગુણ થવા માંડ્યો ભીતરની માલપા. સત્વ ગુણ થોડો કર્યો, ક્યાંક ક્યાંક સત છે, નથી એમ નહીં, છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર મેં ઓટો ઠારત ઠામો ઠામ. એની મેળાએ થંભ ઊભા થતા પહેલા હવે દોરડા બાંધીને ઊભા કરવા પડે, બાકી એ તો આરાધ થતા ને એની મેળાએ ડાલીબાઈની ફૂલવાડી બનાવે, ગત ગંગાને બોલાવે, 5 જાતની વાડી બનાવે, વસાળ સ્તંભ હોય,
એના 4 જુગની 4 ચોકડી હોય, એના માથે 4 હેલ્યું હોય, અને ત્યાં સુધી પ્રમાણ આપે કે ખારવા લોકો એ થંભને ઊભો કરે અને થંભ ઊભો થઈ જાય પછી એક પક્ષી ઉત્તર દિશા તરફથી દક્ષિણ દિશા તરફ થંભ ઉપર થઈને જાય, એ એનું પ્રમાણ. હવે કાંઈ આવું થતું નથી, કારણ કે કળયુગ આવ્યો. કળયુગ હવે ગોઠણિયા ભર થઈ ગયો છે, અને ધીરે 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 હજી તો સારું છે, તમે બધા કથાઓ સાંભળો છો, મા બાપને માનો છો, બેનને માનો છો, ભાઈને માનો. એક સમય એવો આવશે કે મા બાપ કે બેન દીકરી કોઈનું કોઈ માનશે નહીં, અને બધા હરખા થઈ જાય. નથી લાગતું આ થોડું થોડું થવા માંડ્યું? ભાઈઓના લુગડા બહેનું પહેરવા માંડ્યા, બહેનોના ભાઈઓ પહેરવા માંડ્યા. નથી લાગતું આ બધું થવા તો માંડ્યું? કેમ લાગે? આ બધું બનવા તો માંડ્યું. બહેનું વાળ કપાવવા માંડ્યું, ભાઈઓ ભીસા વધારવા માંડ્યા, એની શોભાઓ બધી વહી જવા માંડી. આ કળયુગનું પ્રમાણ છે. ન ખાવાની વસ્તુ ખાવા માંડ્યા, ન પીવાની વસ્તુ, આપણો પહેરવેશ ફરી ગયો, આપણું ખાવાનું ફરી ગયું. એમાં આપણો દોષ નથી, કળયુગનો દોષ. એ આપણા માનસ ફેરવી નાખે, આપણા વિચારોને ફેરવી નાખે. આપણે ઘણું સારું રાખવું હોય પણ આપણા વિચારોને ફેરવી નાખે. મારા ને તમારા સત વિચારને ભીતરની માલપા મોળા ઓહાણ લાવી દે, એ જ કળજુગ, બાકી બીજે ક્યાંય કળજુગ નથી. ધ્યાન દેજો. આમાં સારો વિચાર હોય અને સારા માણસની હારે બેઠા હોય અને આપણો વિચાર પરિવર્તન કરી નાખે અને આપણને અવળા માર્ગ હુજવા માંડે, સમજી લેવાનું કે આપણી માલપા કળજુગે પ્રવેશ કર્યો. ધીરે ધીરે બધાની મતિ ભ્રષ્ટ થવા માંડે. એવા દેવાય આ પંડિત દાડા દાખવે, એ સુણો તમે દેવલ દે એના આપડા ગુરુએ આગ એ જૂઠડા નહીં રે લગાર લખ્યા રે ભાગ્યા એક દી આવશે. આ કાંઈ ખોટું તો હોય નહીં. દોરડે દીવા થાય, નદીઓમાં નીર નહીં હોય, લક્ષ્મી લૂંટાશે લોકો તણી. લક્ષ્મી એટલે સ્ત્રી થાય, લક્ષ્મી એટલે પૈસોય થાય, બેય લૂંટાય. વચનથી જ સદગુરુએ વચન આપ્યું હોય. ધ્યાન દેના બરાબર બધાય રામદેવજી મહારાજની ઉપાસના કરનારા તમે બધા બેઠા છો. તમારા વચનનો, સદગુરુનો મહિમાને જાણજો. સદગુરુએ આપેલું વચન એને પાળજો. સુખી થવું હોય તો એનાથી જ મારી તમારી પ્રગતિ થાય. રામદેવજી મહારાજે બધી ગત ગંગાને નિમંત્રણ આપ્યું. મહાસુદ બીજના દિવસે બધી ગત ગંગા શિવરા મંડપમાં બેઠા છે. રામદેવજી મહારાજ છેલ્લો ઉપદેશ આપે છે કે હે ગત ગંગા, હે ગતના ગોઠી, સત્યના માર્ગ ઉપર હાલનારા હે જતી સતી, આજથી ભાદરવા મહિનામાં નોમના દિવસે હવે હું નિર્વાણ પદ લઉં છું. હું તમને અમુક વચનો આપું છું, તમને શિખામણ આપું છું. આ શિખામણને તમે અંત સુધી નિભાવજો. આ નાતો એમનેમ રાખજો. એમાં પહેલું રામદેવજી મહારાજ બતાવે કે આવ્યા જ્ઞાને ટુકડો આપજો, આવતા વાયકને વધાવજો. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, આ મારી પહેલી આજ્ઞા છે. વાયકને વધાવજો અને વધાવી લીધા પછી જાજો. વચનને તોડતા નહીં. ભૂખ્યા દુખ્યા, દીન દુખ્યા, ગરીબ ગુરબાન હોય અને ટુકડો આપજો. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ મારું પહેલું પગથિયું, આ મારી પહેલી આજ્ઞા. 24 આજ્ઞા બતાવે, 24 ફરમાન બતાવે.
મંદિરમાં, મારા પાટમાં, મારા શિવરા મંડપમાં મારી ગત ગંગા ભેગી થાય, ત્યાં કોઈ દિવસ ભેદભાવ ઊભો કરતા નહીં. બધાને એક હરખા રાખજો. 18 વર્ણ, રાજાનો દીકરો ઊભો હોય, બ્રાહ્મણનો ઊભો હોય, ગરીબ ઊભો હોય, માલદાર ઊભો હોય, એમાં કોઈ ભેદ ઊભા કરતા નહીં. બધાને એક હરખા રાખજો અને બધાની હાથમાં એક હરખો જ પ્રસાદ આવવો જોઈએ. આ મોટો છે ને આ નાનો છે, મારી પાસે એવું આવતું નથી. આ જાત છે, આ ભાત છે, એવું કાંઈ આવતું નથી. રક્તપિતિયા, કોઢિયા, ગરીબ ગુરબાન હોય એના ઉપર દયા કરજો. મારી સામે બેહીન ખોટું કરતા નહીં. મારા નામ ઉપર ખોટું પાખંડ કરતા નહીં. તમારા પ્રારબ્ધમાં હશે એ તમને મળી જાય, પણ મારો ઉપયોગ કરી અને મારું નામ લઈ અને તમે તમારું પેટ ન ભરતા. રામદેવજી મહારાજની આજ્ઞા. અને જો એવું તમે કરશો તો ઈ કર્મ તમારે ભોગવવા પડશે. એમાં મારે લેવા દેવા કાંઈ નથી. નીતિથી હાલજો. રામદેવજી મહારાજ સાધુ સંતોને કહે છે, ગતગંગાને કહે, બધાને બોલાવ્યા. 9 નાથ, સિદ્ધ, 84, 52 વીર, 64 જોગણી, જતી સતી, નામી અનામી, આ બધાને બોલાવ્યા રામદેવજી મહારાજ. શિવરો મંડપ કર્યો, તારે બધાને બે. આજથી આ ધર્મની દોરી તમારા હાથમાં આપું. આ ધર્મને તમે સંભાળજો. હે સાધુ, હે સંતો, હે મહાપુરુષો, હે ભગત કોટીના આત્માઓ, હે જતી સતી, આ દોરી તમને આપું છું. તમારી કાંધ ઉપર આ ધર્મનું ધોહરું મૂકું. તમે આજથી ધર્મના ધોરી બનો. તમારી વાહે વાહે તમારો પરિવાર, તમારા અનુયાયી, તમે જે માર્ગ બતાવશો એ માર્ગે તમારા શિષ્યો હાલશે. જે છે એ જ બતાવજો. તમારા ઘરનું ખોટું માલપા નાખતા નહીં. રામદેવજી મહારાજનો છેલ્લો સંદેશો. તમારી પાછળ પાછળ આખી ગત ગંગા હાલશે, આખો સમાજ હાલશે. કારણ કે હવે હું તમને દર્શન આપીશ નહીં. ગત ગંગાને કહે છે, તમારે જ્યારે મારા દર્શન કરવાનું મન થાય ત્યારે તમે તમારા સદગુરુની માલપા જોજો. જો તમારામાં નિષ્ઠા હાશી હશે તો તમારા સદગુરુની માલપા હું તમને દેખાઈશ. નાભી કમલની હારે નાળ જોડાયેલી હોય છે. નાભીએ એવી રગ આવે, એને આપણા દેહાંતમાં, આપણા ગામડામાં નાળ કહે. એ નાભી હારે જોડાયેલી હોય છે. પરમાત્માની હારે એ જીવનું ચિંતન હોય. માના ઉદરમાં રહેલો જીવાત્મા હરિને એ નાળ દ્વારા પ્રાર્થના કરતો હોય કે હે પરમાત્મા, તું મને આ નર્કમાંથી બહાર કાઢ, અને બહાર કાઢ્યા પછી હું તારું ભજન કરીશ, તારું સ્મરણ કરીશ, સેવા કરીશ, સતનો માર્ગ ઉપર હાલીશ, કઈ સારું કામ કરીશ. ભગવાન ગર્ભની અંદર રહેલા જીવની હારે વચને બંધાય. તારું કર્મ તારે કરવાનું. આપણે કહીએ છીએ ને વચન, તો એક વચન આ પણ છે, હરિને આપેલું વચન. માના ઉદરમાં રહેલા જીવ ભગવાનને વચન આપે કે મને બહાર કાઢ, પછી હું સારું કર્મ કરીશ, સત્કર્મ કરીશ. મારે ફરીને આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈન, મારે માને જઠરા અગ્નિમાં ફરીને સૂવું ન પડે એવું મને બતાવે. એટલે મને ગતિ મળે. આ જીવ અને બ્રહ્મની વાત છે. એટલે ભગવાનની હારે વચને બંધાય અને એ નાળ કાપે, અને એ નાળ કાપે ને પછી જ બાળક રડે, ત્યાં સુધી રડે નહીં. માતાઓને ખબર હોય. આ પતંજલિ મહારાજે યોગ શાસ્ત્રમાં આપણા ધર્મ ગ્રંથોની માલપા આ જીવનો જન્મ કેમ થાય, માના ઉદરમાં જીવાત્મા ક્યારે આવે છે, એવું બધું આપ્યું છે આપણા શાસ્ત્રોમાં, આપણા મહાપુરુષો. અને નાળ કાપે ને એટલે બાળકના મુખમાંથી 3માંથી એક શબ્દ નીકળે. કા એ, કા ઉ અને કા માં. કા એ બોલે, કા ઉ બોલે અને કા માં બોલે. તો આપણા શાસ્ત્રો, આપણા ઋષિ મુનિઓ બતાવે કે અકાર,
ઉકાર અને મકાર આ ત્રણેય માત્રા ભેગી થાય એનો બને ઓમકાર. અને એ ઓમકારની માથે પાછો ચાંદ છે, ઓમકારની માથે પાછી બીજ છે, અને એ બીજની અંદર રહેલું જે બિંદી છે એ બિંદીનું ધ્યાન કરવાનું સંતો બતાવે છે. બીજની ઉપર બિંદી છે. મુસલમાન ધર્મમાં ચાંદને રાખે, એનો નેજો હોય ને એમાં બીજ હોય ને એમાં એ તારોડિયું હોય, એ ટીપકી હોય. અને આ દરેક જીવ બોલે છે, આ મારા ને તમારી નાભીમાં પડ્યું છે, જગાડનાર કોઈ મળી જાય. કુંડલીની શક્તિ જેને કહે છે, અને જેની કુંડલીની શક્તિ જાગે, કુંડલીની શક્તિ એટલે નાંગણી જેમ માલપા પડી છે નાભીમાં. એનું મુખ તમે કરંડિયામાં મદારી હોય ને, એ મરદારીનો કરંડિયામાં જુઓ ને તો માલપા નાંગણી કે નાગ હોય ને તો એનું મોઢું ક્યાં છે એ આપણે ગોતવું પડે. એમ આમ આંટો મારી અને મોઢું ઠેઠ પૂંછડા પાસે હોય, એનું મુખ દેખાય નહીં. એમ મારીને તમારી અંદર આ નાભી કમલની માલપા આ જે કુંડલીની શક્તિ છે એ માલપા આમ ગુંડલું વળીને પડી છે. એને બંકનાળ દ્વારા જગાડવી પડે. સવારામ બાપુ બતાવે, દાસી જબુને સામે બેહારીને એક વાણંદની દીકરીને યોગ શીખવાડે. પીપળી બંકનાળ એટલે આ કરોડરજ્જુ, આખા શરીરનો આધાર કરોડરજ્જુ છે. કડીનો એક મણકો તૂટી જાય તો વાત પૂરી થઈ જાય, માણસ હાલતું ચાલતું બંધ થઈ જાય. તમે 5 કરોડ કે 50 લાખની ગાડી લીધી હોય અને કડનો મણકો હરખો ન હોય તો એમાં બેહાય નહીં. એ બંકનાળ છે, એ કરોડરજ્જુ છે. ન્યાથી શ્વાસા સડે, અહીં ઉપર આવે, ઉપરથી પાછા નાભીમાં જાય, અને એ એમને એને આમ આવન જાવન થાય. જેમ રેટિયાનું પૈડું ફરે એ રીતે આ શ્વાસા આમને ફરતી જાય. એને દાસી જીવન અને રવિ સાહેબ કહે છે એ આવન જાવન કા કર લે ગુજારા, આવન જાવન કા કર લે ગુજારા. મેરામ સતગુરુ તારો માહી બોલે, જાગૃત નગરી તારી ચોર નહીં લૂટે, જાગૃત નગરી ચોર નહીં લૂટે. ક્યા કરેગા પછી જમદૂતા, એ માટે રામ સમર મન, રામ સમર લે, રામ સમર મન, રામ સમર લે. ઓહમ સોહમ કા કર લે ગુજારા, ઓહમ સોહમ કા राम सतगुरु माही बोले, राम सतगुरु माही बोले. कहे रवि राम गुरु भाण प्रतापे, कहे रवि राम गुरु भाण प्रतापे, कहे रवि राम गुरु भाण प्रतापे, कहे रवि राम गुरु भाण प्रतापे. अवसर ऐसा नहीं आता, अवसर ऐसा नहीं आता. राम समर मन, राम समर ले, राम समर मन, राम समर ले, राम समर मन, राम समर ले. જેને આવન જાવન, જેને સૂક્ષ્મણા નાડી પણ કહે છે, એને કોઈ જગાડવા વાળું મળી જાય. લાખો અને લોયણ થયા ને ભાઈ રાજકોટમાં, તમને બધાને ખબર છે, પ્રસિદ્ધ ભજન છે. લાખા અને લોયણના ભજનની માલપા બધી યોગની વાતો આપી છે. બહુ બહુ ઝીણી નજરેથી એકલા બેહીને વાંચતા હો ને એના ભજન, તો આખું યોગ શાસ્ત્ર લોયણ લાખાને શીખવાડે છે. નાડી જ્ઞાન, સ્વર ભેદ,
વાણી ક્યાંથી શરૂ થાય, ક્યાં વાણીનો મુકામ થાય, વાણી ક્યાંથી પાછી પડે, કઈ પરાવાણી કહેવાય, કઈ મધ્યમાં કહેવાય, કઈ વેખરી કહેવાય, એ આખું જ્ઞાન લોયણ આપે છે. એમાં એક ભજનની માલપા આ નાભી કમળ ખોલવાની વાત આપે છે. એ જિલ્લાઓ રે એ ખુશીને તાળા મારા ખોલે, એ જિલ્લાઓ રે ખુશીને તાળા મારા ખોલે, એ ખુશી મારા ગુરુજી હાથ, ગુરુજી એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, ખુશી મારા ગુરુજી હાથ, ગુરુજી એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ ઉઘડે, એ જ ઉઘડે. એ ભાઈ પ્લોટ ગમે એવડો હોય ને, એ પ્લોટ જેવડું કોઈ દી મકાન ન હોય, એમાં ગેલેરી મૂકવી પડે, રસ્તો મૂકવો પડે. જેવડું પ્લોટ હોય ને એવડું મકાન ન હોય, અને જેવડું મકાન હોય ને એવડા રૂમ ન હોય. પાછા રૂમ 10x10 ના હોય, 12x12 ના હોય, 12x15 ના હોય, 32x33 ના હોય, 36x18 ના હોય. અને જેવડા રૂમ હોય ને એવડા પાછા 12 હાક ન હોય, અને જેવડા 12 હાક હોય ને એવા પાછા બારણા ન હોય, અને જેવડા બારણા હોય ને એવડા પાછા નકુસા ન હોય, અને જેવડા નકુસા હોય ને એવડા તાળા ન હોય, અને જેવડા તાળા હોય ને એવડી કુશી ન હોય. કુશી તો 3 ઇંચની જ આવે પણ આખા ઘરનું ધ્યાન રાખે. એમ આ ચાવી સદગુરુ રૂપી એક ખાલી 3 આડો ડુંગર છે, જરાક આમ બતાવી દે એટલે એની મેળાએ પછી નાભી કમળ ઉઘડી જાય. સહસ્ત્રદળ કમળ પડ્યું છે માલપા, એવું યોગમાં બતાવે, સંતો બતાવે, મહાપુરુષો બતાવે, આધ્યાત્મિક કથામાં આવું બધું બતાવે. અને સહસ્ત્રદળ કમળ છે ને આમ ભીડાયેલું છે ને, એ ઉઘડે ત્યારે એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થાય. અને નાદ બ્રહ્મ ચાલુ થાય, નાદ બ્રહ્મ જેનો ચાલુ થઈ જાય ને ભાઈ, એ આખા જગતની માલપા ભમરા જેવો નાદ શરૂ થઈ જાય. 12 પ્રકારના નાદ આવે: શંખનાદ, વેણુનાદ, ભમરનાદ, ખંજરીનાદ, ઝાંઝરનાદ. એ નિરખંતારે કોઈ, એ પડચંદારે કોઈ આદલમાં, જણણ જણણ જલજા નિરખંતારે કોઈ, પડચંદારે કોઈ, નિરખંતારે કોઈ યાદ. આપણો ભજન કલાકાર હેમંતભાઈ ચૌહાણ ઈ જયારે ગાતો હોયા, ગુરુમુખી માણા, નિજાનંદ ને પામી ગયેલો પુરુષ, બોલે બોલાવે સબ ઘટ બોલે, 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 બોલે બોલાવે સબ ઘટ બોલે. સબ ઘટ માઈ રહ્યો રે રમી, સબ ઘટ માઈ રહ્યો રે સમા,
નાદ બ્રહ્મ ચાલુ થાય. તમને ખબર હોય પાલિતાણા પાસે બુઢણા ગામ છે ને બુઢણા ગામથી રંડોળા જઈને એ રસ્તા ઉપર એક મૌન મઢી આવે છે ને શિયારામ બાપુ રહેતા ઘણા વર્ષો પહેલા, કદાચ કોઈને ખ્યાલ હોય. અને શિયારામ બાપુ હતા એની આંખો ત્રાહી હતી. મઢડાના પાદરમાં જ બુઢણાથી મઢડા જાય એની રસ્તામાં મઢડાના પાદરમાં જ લગભગ એની મઢી હતી, મૌન મઢી એની મઢીનું નામ હતું. નાદ બ્રહ્મની માલપા ફરતો હતો માણા. એના એ હૂતો હોય ને તો એ માલપાથી નાદ ચાલુ હતો શિયારામ બાપુ. વેણું નાદ આવે, ઝાંઝર નાદ આવે, પખાજ નાદ. તમે યોગની માલપા બતાવે, આપણે નથી કરી શકતા એટલે આપણને ખબર ન હોય. બાકી આમ આંખ બંધ કરીને અંગૂઠો આ આંગળીને પછી નાકને બહુ બંધ નહીં કરવાનું, થોડું થોડું આમ રાખવાનું, સુવાસ લેવાય એટલું નકર પછી હાવ યોગ થઈ જાય. એટલે આપણે એમાં પડવું નથી, પણ આ તો મેં સાંભળેલું છે એટલે કહું છું. એટલે કાનમાં અંગૂઠો રાખવાનો, પછી આ બે આંગળી અહીંયા, પછી આ પહેલી આંગળી છે આમ, ટચલી આંગળી છે નાકે, પછી કાનમાં કાંઈ સાંભળવું ન જોઈએ એવું કાન આમ દબી દેવાના. આમ 5 મિનિટ રાખો ને ત્યાં તમરા બોલે એવું થાય. પછી ધીરે ધીરે માલપા શંખ વાગે, ધીરે ધીરે પાછો વાંસળીના સૂર ચાલુ થાય, વેણું નાદ. આખું વેણું ગીત છે, આખું વેણું નાદની કથા છે ભાગવતમાં. ગોપીઓને છે ને એ વાંસળી છે ને એ વાંસળી તો એક નામ છે, બાકી ખરેખર તો એનો નાદ ચાલુ થઈ ગયો હતો એટલે કૃષ્ણની વાહે દોડતા હતા. ગોપી એટલે જીવ છે, કોઈ સ્ત્રી નથી. ગોપી એટલે કોઈ, મેં તમને પહેલા કહી દીધું, ગોપી એટલે કોઈ પુરુષ નથી, ગોપી એટલે કોઈ સ્ત્રી નથી. 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિયનું પાન કરી જાય એ ગોપી બની શકે. 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય 11માં મનને કંટ્રોલ રાખે એની હારે 24 કલાક ભગવાન કૃષ્ણ રાસલીલા રમી શકે. આવું ભાગવતમાં લખ્યું છે. અને રાસલીલામાં જાતા પહેલા વસ્ત્રની હરણ થાય, ચીર ખેંચાઈ જાય. ભાગવતકાર કહે છે પહેલા વસ્ત્ર હરણ થાય અને પછી રાસલીલામાં જવાય. વાસનાનું વસ્ત્ર પડી જાય ને પછી જ રાસલીલામાં પ્રવેશ મળે. રામદેવજી મહારાજ પણ બતાવે કે જેની વાસના મરી જાય ને એ જ અલખના અંજવાળે બેહીએ કે બાકી કોઈ બેહી ન હોય. રામદેવજી મહારાજ બતાવે વાસના રહી જાય. વાસના એક પ્રકારની નથી હોતી ભાઈ, વાસના અનેક પ્રકારની હોય. કોઈને પુત્રની અંદર વાસના રહી જાય, કોઈને ઘરની અંદર વાસના રહી જાય, કોઈને ઘરમાં વાસના રહી જાય, કોઈને સ્ત્રીમાં રહી જાય, કોઈને પુરુષમાં રહી જાય. વાસના મરી જાય, વાસના રહિત સૂક્ષ્મ વાસના રહી જાય. ભીતરમાં ચિત્તની વૃત્તિમાં મન પવિત્ર કદાચ થઈ જાય, દેહ પવિત્ર થઈ જાય, પણ ચિત્તની વૃત્તિ જો પવિત્ર ન થઈ હોય ને તોય ફળ મળે નહીં. એટલે ગંગા સતી પાનબાઈ બતાવે, એ ચરળ શીત રાખી તમારે નિર્મળ રે કાઢવો વરણનો સરળ ચિત રાખીને રે કાઢવો કેટલું બધું લખ્યું છે આમાં. એક કડીની માલપા વરણ વિકાર, માલપાના જે ચિત્તના વિકારો છે એને કાઢવા. એ સાધનાના માર્ગમાં વિક્ષેપ કરે છે, એને છોડી દેવું. આસક્તિ, મોહ, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર, એનાથી નિર્મૂળ થવું. ગંગા સતી આ નાડીની વાત બતાવે છે.
ઈંડામાં રમવું ને પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ, અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ. જીવ જ્યારે આવો વિશુદ્ધ બની જાય, એકદમ શુદ્ધ બની જાય જીવાત્મા, એની માલપા કઈ કોઈ વાસના ન હોય, પછી રાસલીલામાં જઈ શકે. અને એ વાંસળીના સૂર છૂટા થતા ને એમ કહે છે ભાગવતકાર બતાવે દસમ સ્કંધની માલ પર કથા છે રાસલીલાની, ભાગવતમાં બતાવે. અને વેણું નાદ ચાલુ થાય ને તો બધા નહોતો સંભળાતો, એ તો જેના નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયા હોય ને એને જ સંભળાતું. જેને એ કક્ષાએ પોગી ગયેલા હતા એને જ સંભળાતું હતું, બધા નહોતું સંભળાતું. ભાગવતકાર કહે છે નાદ બ્રહ્મ નાભીમાં પડ્યો, જગાડે કોઈ. સતાર બાપુ બતાવે, બધાના પ્રમાણો ભેગા કરીને તમને કહું. ઝાંખીને જો જણાશે, ઝાંખીને જો જણાશે, એસે આર પાર દિલોમાં જીવનના સૂર સાલે, તાર દિલમાં જીવનના સૂર ચાલે, ભક્તિ કરી જાઉં મારો છે પ્યાર દિલમાં, ભક્તિ કરી જાઉં મારો છે પ્યાર દિલમાં. માને ન માને કોઈ, માને ન માને કોઈ, સાસો સિતાર દિલમાં, માને કોઈ, સાસો સિતાર દિલમાં. વારે શિકારી મારા તે કીધો શિકાર દિલમાં, વારે શિકારી મારા તે કીધો શિકાર દિલમાં. તો ભીતરમાં પડ્યું છે. સવારામ બાપો બતાવે, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. આ રામદેવજી મહારાજ મારા ને તમારા ઘટમાં છે, મારી ને તમારા હૃદયમાં છે. આપણને હાસું સમજાતું નથી ને એટલે આપણે અટવાઈએ છીએ, બાકી આમાં છે. વૈષ્ણવ ધર્મમાં બતાવે, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મહાપ્રભુજી એટલે રામોપીર, મહાપ્રભુજી એટલે પરમ તત્વ ઘટમાં જ છે. તારા હૃદયમાં મારો પિયુજી બિરાજે, એ ભાઈ તારા હૃદયમાં પિયુજી બિરાજે. એ જો અંતર પટ ખોલી, એ જો અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. તારા હૃદયમાં પિયુજી બિરાજે, તારા હૃદયમાં પિયુજી બિરાજે. જો અંતર પટ ખોલી, હે
પ્રશ્નમાં જવાબ આપ્યો કે આને જોવું હોય તો શું કરવું પડે. વસ્તુ તો છે પણ એને અનુભવમાં લેવું હોય અને આપણે જોવું હોય તો શું કરવું પડે. તો જવાબ આપ્યો, સંત સમાગમ નિષદિન કરી સાંભળીએ શુદ્ધ બોલી. સાંભળીએ શુદ્ધ બોલી. એ સંત સમાગમ નિષદિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી. સાંભળીએ શુદ્ધ બોલી. શુદ્ધ શબ્દ મારા સંતો ન ભાજી. શુદ્ધ શબ્દ મારા શુદ્ધ શબ્દ મારા સંતો ન ભાઈ. શુદ્ધ શબ્દ મારા સંતો ના ભાઈ. પીજો તમે ઘોળી ઘોળી હૃદયમાં વસ્તુ છે અનમોલી. હૃદયમાં વસ્તુ છે અનમોલી. હૃદયમાં વસ્તુ છે અનમોલી. જેની નાદ ચાલુ થઈ જાય, જેની સુરતા ચાલુ થઈ જાય, હા, સુરતા શબ્દને ભેટે તો પછી તારો સાહેબ માલપા બોલે, એમ સવારામ બાપો પણ બતાવે. બાપ સંયમર રસાણો ગુરુના દે. જાણો ગુરુના પરણે શબ્દ સુરતા જાણો ગુરુના દેશમાં. પરણે શબ્દ સખી પડે એ ભાલો પડી તારી મધો મધની મધ્યમાં. હા એ ભાઈ વલન પર જાવું વારી વારી ગગન ગઢ ગગન ગઢ વાલમાં પર જાવું વારી વારી ગગન આન પછી શું થાય? વાસી પદમાં માલો ગગન ગઢ. એ સખી પડવે મને તારી ભાળ પડી, મને ખબર પડી. શાની ખબર પડી? મધો મજની મને ખબર નહોતી. મારા સદગુરુએ દેખાડ્યું. સવારામ બાપો કહે અત્યારે સુધી તો હું એમને માટા મારતો છું, મારી મધ્યમાં પડ્યું છે, જાગીને જો એનો અનુભવ કર. દાસ સવો કહે છે, રોતા રોતા કહે છે, આહુડા પાડતા પાડતા કહે. અને જેને આ બધું લાગુ પડી જાય ને બાપ, એ 24 કલાક રોતો જ હોય. એની આંખોના ખૂણા ભીના હોય હંમેશના માટે.
એને એના વગર ચેન ન પડે. એ વસ્તુને જોયા કરે, નિરખ્યા કરે, કારે મળે, કારે હું એ મુકામ ઉપર પહોંચું, કારે એ મંજિલે પહોંચું. એનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય ને એને જગતના તમામ વ્યવહારો બંધ થઈ જાય. પછી એના પરમ તત્વની હારે એનો સંબંધ બંધાય. વ્રજની ગોપિકાઓ જ્યારે ભગવાન કૃષ્ણનો નાદ, એની વાંસળી વેણુનાદ જ્યારે સાંભળતી તો એમ કહે છે ભાગવતકાર કે પોતાના દીકરાઓને ખોળામાં લઈ અને દૂધ પાતી હોય અને ભગવાન કૃષ્ણની વેણુનાદ સાંભળે ને તો છોકરાઓના ઘા કરી દેતી. આવું લખે છે ભાગવતકાર. ત્યાંના પોતાના પ્રીતમનો અવાજ સંભળાય છે, તદાકાર થઈ જાય, એની હારે એક બની જાય, પાગલ થઈ જાય, પાગલ કમાન છટકી જાય. અને પછી આવું થાય ને ભાઈ, એ પછી કેવું કોને? હા, આ ક્યાં જવા, કેવા જવું? આ વેદનાના દર્દ ને આ દિલના દર્દ ને ક્યાં કેવું ભાઈ? કોને કેવું? વેધુ રે મળી જાય તો. આપણી વેદનાને કોણ જાણે? મેનો સવારની કથામાં કહ્યું કે ઘાઘરા પહેરીને નાચ્યા પણ જોવા વાળા ન મળ્યા, અને જોવા વાળા મળ્યા તો એની કળાની કદર કોઈએ ન કરી. કોને કેવું? ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. નાભી કમળમાંથી ઓહમ સોહમ ચાલુ છે. પેલું હૃદય ને ડોક્ટરો છે ને આમ હૃદય થાય ને એમ ભીતરની માલપા ઓહમ સોહમ ચાલુ છે. એને કોઈ આમ માર્ગ વટાડી અને મૂળ માર્ગ ઉપર ચડાવે છે તો ખરું, ચાલુ છે. પણ એ શક્તિને અવળા માર્ગેથી હવળા માર્ગે જો રૂપાંતર કરે તો એની કુંડલીની શક્તિ નાદ બ્રહ્મ પછી એને નિજાનંદ પ્રગટ થાય એમ કહે. કબીર પણ કહે છે એ જગાડવા માટે મહેનત કરવી પડે. મહેનત એટલે ગુરુએ સીંધેલા રાહ ઉપર હાલવું પડે. હમણાં સતાર બાપુએ કીધું ને, સંત સમાગમ નિષ્દિન કરીએ અને સંતોની વાણી અને એના શબ્દ ઉપર વિશ્વાસ રાખી અને આગળ હાલ્યા જાય તો આ થાય. આપ મેળે નહીં, ગુરુમુખી બનીને અને દ્રઢ ભરોસો અને વિશ્વાસ રાખી હાલ્યો જાય એ માર્ગ ઉપર. સુખરામ બાપાએ કીધું, અટક પડે ને આવીને ઊભો રહેજે. જ્યાં અટકાય એવું લાગે ત્યાં થોભી જાઓ અને ગુરુને યાદ કરો. તમને મારા રાહ બતાવી દે. તમને જો ભરોસો હોય તો અમને તો અમારા બાપ ઉપર ભરોસો છે. અને ભરોસાથી જ આ બધું થાય છે. ભીતરમાં પડ્યું નિજાનંદ, આનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ, કેવલાનંદ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, વેદના સૂત્રો બતાવે છે. બધું અંદર ઈંડેસો પિંડે પિંડેસો બ્રહ્મ. આ તો એક પ્રતીક છે. આ સાકાર મૂર્તિ, આ સાકારમાંથી ધીરે ધીરે આકારમાંથી નિરાકારમાં જવાના રસ્તા છે. અમુક અવસ્થા થઈ જાય પછી આ વસ્તુની જરૂર પડતી નથી.